હલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ઉનાળાની સિઝન છે અને કેરીનો રસ ઘરે ઘરે બનતો હોય છે અને કેરીના રસ સાથે આ પીરસાતી મગની છડી દાળ એટલે કે છૂટી દાળ જો મળી જાય તો જમવાનો સ્વાદ છે બમણો થઈ જતો હોય છે। તો આજે આપણે શીખીશું કે આ મગની છડી દાળ એકદમ છૂટી કઈ રીતે બને। તો એની માટે મેં અહીં અડધો કપ જેટલી મગની છડી દાળ લીધી છે અને આ રીતની દાળ છે એમાં એક ઝીણી પણ આવે છે અને એક થોડી મોટી પણ આવે છે, તમે ગમે તે લઈ શકો। હવે સૌપ્રથમ આપણે આ દાળને ધોઈ લેશું પાણીથી અને સારી રીતે સાફ કરી અને પાણી નિતારી લેવાનું છે। હવે આ દાળને પલાળવા માટે મારી પાસે ઓછો સમય છે એટલે હું અત્યારે ગરમ પાણી વાપરું છું। જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ઠંડા પાણીમાં પણ આ દાળ પલાળી શકો છો। તો મેં અહીં લગભગ દાળ કરતાં 1.5 ગણું વધારે પાણી છે ઉમેર્યું છે અને સાવ સાદી ભાષામાં કહીએ તો દાળ ડૂબે એના કરતાં થોડું ઉપર પાણી રહે ત્યાં સુધી આપણે પાણી એડ કરવાનું છે। હવે આપણે ઢાંકણ ઢાંકી અને આને 2 થી 3 કલાક માટે રાખી દેશું। જો ઠંડા પાણીમાં પલાળતા હોય તો 5 થી 6 કલાક દાળને રાખવાની છે। દાળ છે ફૂલીને ડબલ થઈ જશે। તો 2 થી 3 કલાક પછી તમે જોઈ શકો છો કે દાળ સરસ રીતે ફૂલીને ડબલ થઈ ગઈ છે અને આવી રીતે અંગૂઠાની મદદથી હું તોડું તો એ તરત તૂટી પણ જાય છે। તો દાળ પરફેક્ટ આપણી પલળીને રેડી છે। હવે એ જે દાળ પલાળી છે એ પાણી વધારાનું છે આપણે નિતારી લેશું અને હવે આ દાળને 2 રીતે બનાવાય, એક તો કુકરમાં બનાવી શકો અને એક છે તમે કડાઈમાં બનાવી શકો। આજે આપણે કડાઈમાં બનાવીશું અને કુકરમાં પાણીનો રેશિયો કેટલો રાખવો એ પણ હું આગળ જણાવીશ। તો કડાઈમાં 1 થી 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે ½ ટીસ્પૂન જેટલી રાઈ છે સારી રીતે ફૂટી જાય ત્યારબાદ એક સૂકું લાલ મરચું, ½ ટીસ્પૂન જેટલી હિંગનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવું। ત્યારબાદ થોડા મીઠા લીમડાના પાન, ½ ટીસ્પૂન જેટલી હળદર અને હવે અહીં જે આપણે દાળ પલાળીને તૈયાર કરી હતી એ ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે એક વખત સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે સૂકા જે રેગ્યુલર મસાલા છે એ કરીશું। આ દાળમાં મસાલા છે ખૂબ જ ઓછા જોતા હોય છે। સૌપ્રથમ આપણે ઉમેરીશું આમાં સ્વાદ પ્રમાણે મીઠું, ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર અને આ દાળમાં અહીં જે લીલી તીખી મરચી આવે છે એ અચૂકથી ઉમેરવી, એનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે। તમે વઘાર ટાઈમે પણ ઉમેરી શકો અને પાછળથી પણ ઉમેરી શકાય કારણ કે લાલ મરચાંનો ઉપયોગ છે જ્યારે આ દાળ સર્વ કરો ત્યારે ઉપરથી છાંટીને જ કરવામાં આવતો હોય છે, આવી રીતે અંદર નથી કરવાનો હોતો। હવે સારી રીતે મિક્સ કરી દીધા બાદ આપણે પાણી ઉમેરીશું। તો જ્યારે તમે આ દાળ કડાઈમાં બનાવો છો તો પાણીનું પ્રમાણ છે જેટલી તમે દાળ લીધી હોય એના કરતાં ડબલ રાખવાનું, એટલે કે અત્યારે મેં ½ કપ લીધી છે તો 1 કપ પાણી ઉમેરીશું। પણ જો તમે કુકરમાં બનાવતા હોય તો કુકરમાં આ દાળ જ્યારે કરો ત્યારે સાવ ઓછું પાણી ઉમેરી અને ફક્ત 1 જ સીટી કરવાની છે। હવે ઉપરથી આપણે ઢાંકણ ઢાંકી અને એને 5 થી 7 મિનિટ માટે ચડવા દેશું। 5 થી 7 મિનિટ થઈ જશે એટલે દાળ છે અડધી કૂક થઈ જશે અને ત્યારબાદ આપણે ઉમેરીશું આમાં 1 ટીસ્પૂન જેટલી ખાંડ અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો। આ ઓપ્શનલ છે, જો તમે કુકરમાં બનાવો તો આ બધી જ વસ્તુ સાથે ઉમેરી દેવાની। હું તમને એક દાળ છે આ રીતે નજીકથી તોડીને બતાવું તો થોડી હજી કડક છે, તો આપણે આ દાળને ફક્ત 5 મિનિટ માટે આપણે રાખીશું જેનાથી દાળ છે સારી રીતે કૂક થઈ જાય અને બધું જ પાણી છે એ બળી જાય। તો 5 થી 7 મિનિટ જેવો ફરીથી સમય થઈ ગયો છે અને હવે જોઈએ તો બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે। તો બસ આપણી આ મગની છડી દાળ, જેને આપણે છૂટી દાળ કહીએ છીએ, તૈયાર થઈ ગઈ છે અને હવે ગેસ બંધ કરીને ઉપરથી આપણે લીંબુનો રસ ઉમેરવાનો છે। લીંબુ છે જ્યારે ગેસ ચાલુ હોય ત્યારે નહીં ઉમેરવાનું, એનો સ્વાદ કડવો થઈ જતો હોય છે। કુકરમાં પણ તમે કરો તો પ્રેશર રિલીઝ થઈ જાય ત્યારબાદ છેલ્લે લીંબુ ઉમેરવાનું અને ઉપરથી થોડું લાલ મરચું છાંટી દેવાનું। તો આપણી આ મગની છડી દાળ તૈયાર છે, જેને ઠંડા ઠંડા કેરીના રસ, ફળવાળી રોટલી, બાફેલ બટેટાનું શાક અને તળેલા મરચાં, તો ઉનાળાનું આજે લંચ મેનુ એકદમ પરફેક્ટ છે। તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો। આશા રાખું કે તમને આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।